નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. જાન્યુઆરી 2026માં કુંભારવાડા વિસ્તારની તૃપ્તિ નામની યુવતીએ કરેલી આત્મહત્યાની ઘટનામાં કુંભારવાડા પોલીસે કડક એક્શન લીધા છે. તાંત્રિક વિધિના નામે ડરાવી ધમકાવીને યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપી ગિરીશ ઉર્ફે બાપુ પરમારની કુંભારવાડા પોલીસે ધરપકડ કરી છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 28 વર્ષીય તૃપ્તિને આરોપી ગિરીશ ઉર્ફે બાપુ પરમાર તાંત્રિક વિધિના નામે વારંવાર ડરાવીને અસહ્ય ત્રાસ આપ્યો હતો. ફરિયાદ અનુસાર આરોપીએ યુવતીના વાળ કાપી લીધા હતા અને તેને વાળ સાથે માળા, અત્તરની શીશી, મધની બોટલ અને સિક્કો આપી તારી છાતી પર ચૂડેલ બેસી જાય છે તેમ કહી સતત ભયભીત કરી હતી. આરોપીના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ કારેલીબાગ ખાતે આવેલી SBI બેંકની પાણીની ટાંકી પાસે ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન 6 જાન્યુઆરી 2024ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે ગુનો નોંધાયા બાદ કુંભારવાડા પોલીસે ચક્રો ગતિમાન કરી 17 ઓગસ્ટની રાત્રે આરોપી ગિરીશ ઉર્ફે બાપુ ચંદુ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.